થરાદના નાગલા ગામમાં ઘણા સમયથી પાણીની સૌથી મોટી જિલ્લામાં સમસ્યા છે. થરાદનું નાગલા ગામ 2015 અને 17માં પણ આખું ગામ પૂરથી પીડાયું હતું અને ત્યારબાદ દર ચોમાસામાં આખું ગામ પાણીમાં ગરકાવ હોય છે. છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆતો સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવા છતાં પણ આ સમસ્યા ઓછી થતી નથી. ત્યારે આજે નાગલા ગામના આગેવાનો, સરપંચ અને ખેડૂત આગેવાનો સાથે મળીને થરાદ નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું છે અને પાણીનો કાયમી નિકાલ થાય તેના માટે આ આવેદન આપ્યું છે. નાગલા ગામના ખેડૂતોના ક્ષેત્રમાં પાણી ભરાઈ ગયું છે. 401 ઉપર વારંવાર રજૂઆત કરવા કરતાં ગઈ સાલે મોટરોથી પાણી કાઢવું આ સાલ કરતા નથી. કાયમી મોટર મૂકી અને ખેતરોનું પાણી કાઢે તો અમારી રજૂઆત એ રહી છે કે 421 ઉપર કેનાલ ઉપર અહીંયા તમામ ડેલાના નીચાણવાળો ભાગ હોવાથી કેનાલનો કે વારંવાર ભરાઈ જવાથી ખેડૂતો ખેતી નથી કરી શકતા. આજ પણ તમે જઈને દેખો તો આખો તળાવ જેટલો ખેડૂતોના ખેતર તળાવમાં ફેરવાઈ ગયા હતા. ખેતરોને પણ તળાવમાં ફેરવાઈ ગયા. તો 421 ઉપર કાયમી ડીપી મેલી અને 10-10ની 2 મોટરો મૂકી અને નર્મદામાં નિકાલ કરે એવી અમારી ખેડૂતોની અપેક્ષા હતી. સરપંચ શ્રી દેવજીભાઈ અંબાભાઈ હુકમ નાગલા. પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો શું કરશો આગળના સમયમાં? આંદોલન કરશું. સરકાર અમે આપણે શું છે કે ભાઈ વધી ચિંતા માર્ગે થાય એને શાંત આંદોલન કરશું. બીજું તો અમારે માટો કોઈની અમે હથિયાર લેવડાય. હા, આંદોલન કરશું. દરેક ઉપવાસ ઉપર બેસશું. નાગલા મુકામે 2013થી આજ દિવસ સુધી પાણીનો યોગ્ય કોઈ નિકાલ કરેલો નથી. ચોમાસું પાણીના લીધે 200 થી 250 હેક્ટર જેટલી જમીન અત્યારે બંજર બની ગઈ છે. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાંય આ ખેડૂતોની કોઈ સાંભળતું નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો તાયફાને વચનો લઈને આવે છે. અમારા ખેડૂતોની સાથે રાષ્ટ્રીય કિસાન સંગઠન કાયમિક માટે છે અને જો નાગલાના ખેડૂતોનો કાયમિક નિકાલ નહીં આવે, સરકાર અંડરગ્રાઉન્ડ પાણીની લાઈન નાખી અને જો રણમાં પાણી કાઢવામાં આવે કે ભૂગર્ભની અંદર ઉતારવામાં આવે, જો આવો કાયમિક માટેનો આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન સંગઠન નાગલાના ખેડૂતો સાથે હતું છે અને રહેશે. જ્યાં સુધી આનો યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે કોધી ચિંતા માર્ગે લડશું અને જો જરૂર પડશે તો શહીદ ભગતસિંહના માર્ગે જઈને પણ અમે કબજો જમાવી ઓફિસોમાં જ્યાં છે તે યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી લડી લેવાનું અમારું મૂડ હતું છે અને રહેશે. રામસિંહભાઈ રાજપૂત, રાષ્ટ્રીય કિસાન સંગઠન, ગુજરાત પ્રદેશ મહામંત્રી. થરાદમાં નાગલા ગામમાં છેલ્લા ઘણા સમયથી આજુબાજુના તમામ ખેતરો પાણીથી ભરાયેલા રહે છે. કારણ કે આ ખારવાળી જમીન બની ગઈ છે એટલે પાણી જમીનમાં ઉતરતું નથી અને બાજુમાં મુખ્ય કેનાલ આવી છે. મુખ્ય કેનાલ હમણાં જ એનું સમારકામ થયું છે. તેમ છતાં નાગલા ગામની પરિસ્થિતિ આજે પણ એવી જ છે. સરકારને ગામ લોકોની રજૂઆત છે કે આ પાણીનો કાયમી ધોરણે નિકાલ થાય તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે. કારણ કે સરકાર દ્વારા વ્યવસ્થા તો કરવામાં આવે છે પરંતુ કાયમી ધોરણે નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. અમારા નાગલા ગામના ખેડૂતોને 2013થી આજ દિવસ સુધી પાણી ભરાઈ રહે છે અને વચ્ચે અમે હાઈકોર્ટમાં જઈને ટ્રેનને એપ્રોચ કેનાલ ખંડાવી હતી પણ એ 2 ખેતરોમાં ખોલીને બાકી કોમ એમને છોડી દીધું. જો આ કોમ છે દુર્ગમથી ઉમણો કેનાલ સુધી થઈ જાય તો અમારા નાગલા તથા દુર્ગમ ગામનો પ્રશ્ન હલ થઈ જાય અને ખેડૂતોને કોઈ પાણીની સમસ્યા રહે નહીં. આ તો ખુલ્લી ગટર ખોદે અથવા તો ભૂગર્ભ પાઇપલાઇન કરીને પાણીનો નિકાલ કરે તો અમારો સમસ્યા મટે, નકા કોઈ સમસ્યા મટે એમ નથી. અને જો આ સમસ્યા નહીં મટે તો અમે ઉગ્ર આંદોલન કરી અને સરકાર સામે વિરુદ્ધમાં જઈશું.